ડીજીપી વિકાસ સાંઈ સાહેબના આદેશ અનુસાર આજરોજ પાલ પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓને વારે આવ્યું। પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા। અભિયાનના લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपाવવા પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। પાલ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુકદ્દમને વિહરતા પક્ષીઓ તરસતા छिपाવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાનની ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 2000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। પોલીસ પાલ પોલીસ સ્ટેશન પોલીસ પરિવાર તથા જિંદગી જીવદયા અભિયાનના સંયુક્ત ઉપક્રમે ઉનાળામાં જે ગરમી પડે છે તેના કારણે અબોલ પશુ પક્ષીઓને ક્યાંય પાણીની તરસ લાગે અને એના માટે વ્યવસ્થા થઈ શકે એ માટે ખૂબ સારું આયોજન જિંદગી જીવદયા અભિયાન તરફથી કરવામાં આવેલું છે। અને આજરોજ જે કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે તે નાગરિકને અપીલ કરવામાં આવે છે કે તે પોતાને કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ એવી જગ્યાએ કુંડા મૂકી પાણી ભરી રાખે જે અબોલ પશુ પક્ષીઓને તેનો ઉપયોગ થઈ શકે અને તમામને અમે જિંદગી જીવદયા અભિયાન વતી અપીલ કરીએ છીએ।